સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો છે. પ્રભુ 2 દિવસ બાકી છે ભગવાનની ઉપાસના આરાધના કરવા માટેનો. તો દરેકને શ્રાવણ મહિનો ઘણો શુભ નિવડ્યો હશે અને આખા શ્રાવણ મહિનામાં ભગવાનની જે કે તમે ઉપાસના આરાધના કરી છે એને પૂર્ણ પ્રકારે સુફળ ભગવાન પ્રાપ્ત કરાવે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે પણ સરસ દિવસ છે. આજે અમાસ છે, આજે શુક્રવાર છે. આજે ભગવાનને તમારા ઘરમાં કોપરાનો છીણ અને સાકરનો પાવડર કરી અને ધરાવી અને ઘરમાં બધાને વેચવામાં આવે તો ઘરમાં શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે, ઘરમાં શુભ પ્રસંગો આવતા હોય છે. તે સિવાય આજે વૃષભ રાશિવાળા માટે અને તુલા રાશિવાળા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે. તુલા રાશિવાળા આજે મહાકાલેશ્વર મહાદેવની ઉપાસના આરાધના કરવી જોઈએ, જે કાળોનો કાળ મહાકાલ છે એની ઉપાસના આરાધના. અને સોમનાથ, વૃષભ રાશિવાળા માટે સોમનાથની ઉપાસના આરાધના કરવાનું બહુ જ મહત્વ છે. સોમનાથ દાદા સૌરાષ્ટ્રમાં બિરાજમાન છે. એમની ઉપાસના આરાધના કરવાથી મન પ્રફુલ્લિત રહે છે અને મનથી માણસ ખૂબ પ્રગતિ કરતો હોય છે, વિચાર શક્તિની પાવરફુલ થતી હોય છે. લક્ષ્મી જે છે જે ચંદ્રની છે, એટલે સોમનાથની ઉપાસના આરાધના ચંદ્રદેવે કરેલી છે, એટલા માટે ચંદ્ર પ્રસન્ન થઈ જાય છે. માટે ચોક્કસ વૃષભ રાશિવાળા અને તુલા રાશિવાળા જે મહાદેવની ઉપાસના કરવી જોઈએ. તુલા રાશિવાળા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે છે એ મૃત્યુલોકનું છે અને એમાં ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવાથી મૃત્યુલોકમાંથી મુક્તિ મળે છે. એટલે જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્તિ મળી જતી હોય છે. આજે દરેક જણાએ સોમનાથ અને મહાકાલેશ્વરનું સ્મરણ કરી ભગવાનની ઉપાસના કરવી જોઈએ. આજે ભગવાનને અત્તર ચડાવવાનું બહુ મહત્વ છે. અત્તરથી અભિષેક, અત્તરનું પાણીની બોટલમાં નાખી દઈએ અને પછી એનો અભિષેક કરવો જોઈએ અને ત્યાં બેસીને શુક્ર સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તો આરોગ્ય બહુ સરસ થતું હોય છે અને વૈભવ પ્રાપ્ત થતો હોય છે. અને ભગવાનને આજે દૂધનો અભિષેક કરવાનું બહુ મહત્વ છે. એનાથી તેજ શક્તિ વધે છે. ભગવાનને આજે શેરડીના રસથી પણ અભિષેક કરવાનો બહુ જ મહત્વ છે. એનાથી પુષ્ટિવર્ધન થાય છે, એટલે કે આરોગ્ય સારું રહેતું હોય છે. આજે ભગવાનને રંગબેરંગી દરેક પ્રકારના રંગબેરંગી ફૂલો, રંગબેરંગી કપડાં ભગવાનને ધારણ કરાવવા જોઈએ. આજે ભગવાનની 56 ભોગ, અનેક પ્રકારની મીઠાઈઓ, અનેક પ્રકારના મિષ્ટાનો ભગવાનને ધરાવવા જોઈએ, અનેક પ્રકારના ફ્રૂટ ભગવાનને ધરાવવા જોઈએ. આજે ચમેલીના ફૂલ ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે. ભગવાન શંકરને બિલીપત્રથી પણ અભિષેક આજે થઈ શકે છે. ભગવાન પાસે આજે જ્યારે તમે પૂજા કરવા બેસો છો ત્યારે ત્યાં આગળ શુક્રના સ્તોત્રથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ. એનાથી વૈભવ અને સુખ વધે છે. તો ચોક્કસ આજે કરજો, કારણ કે આજે 14 અમાસ છે. આજના દિવસે જીવંતિકા માતાનું વ્રત કરવાનું પણ બહુ જ મહત્વ છે. જીવંતિકા માતાનું જે વ્રત કર્યું છે જેણે એને ભગવાન ખૂબ શુભ ફળ પ્રાપ્ત કરાવે. આજના દિવસે અમાસને દશા અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે 14. આજે તારીખ છે 22/8/2025 શુક્રવાર, શ્રાવણ વદ 14 તિથિ અને અમાસ સાથે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે 11:57 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી અમાસ ગણાશે. આજે બપોરે 12 થી 12:30 વચ્ચે 12 થી 12:30 વચ્ચે જઈ ભગવાન શંકરને મંદિરે જવું અને ત્યાં પીપળાની ફરતે દૂધ, જવ, પાણી ભેગા કરીને ચડાવવું અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દો. એનાથી પિતૃ તૃપ્ત થશે, પિતૃ પ્રસન્ન થશે. આ 14મો જન્મ હોય બાળકનો કે અમાસનો જન્મ હોય, ચોક્કસ પૂજા વિધિ કરી લે, કારણ કે એનાથી એને દરિદ્રતા આવતી હોય છે અને પિતૃને લગતા તકલીફો આવતી હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આશ્લેષા. આશ્લેષા નક્ષત્ર આજે સવારે 9 શરૂ થાય છે, 9 મિનિટથી. તે આવતીકાલે સવારે 17 મિનિટ સુધી રહેશે. જો આશ્લેષા નક્ષત્ર પણ નાગનું નક્ષત્ર છે, સર્પનું નક્ષત્ર છે, એટલે જેની કુંડલીમાં કાળ સર્પ યોગ છે એ લોકો આજે મહાકાલનું સ્મરણ કરીને મહાદેવની ઉપાસના આરાધના કરે છે. તેને કાળ સર્પ યોગના દોષમાંથી પણ મુક્તિ મળતી હોય છે. એવો આજનો દિવસ છે, કારણ કે આજે નક્ષત્ર આશ્લેષા છે, એ નાગનું નક્ષત્ર છે. આજે નાગની ઉપર દૂધની અભિષેક કરવાથી નારાયણ પ્રસન્ન થાય છે અને કાળમાંથી મુક્તિ મળતી હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વરિયાન. વરિયાન યોગ આજે બપોરે 2:36 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને પરિધિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે, એનો કરણ ગણાય છે શકુની
આ શકોનીકરણ આજે 11:57 પૂર્ણ થઈ જાય સવારે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ચતુષ્પાદ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિની અંદર અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. મિત્રો, આ કર્ક રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ કર્ક ગણાશે. આ કર્ક રાશિ 23 તારીખે મળસ કે 17 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજાવિધિ કરી લેવી જોઈએ, જેનાથી તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરીને પછી કાર્ય કરજો, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આખું વર્ષ તમારું સુંદર જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર વેપાર વ્યવસાય કરવા જઈ રહ્યા છે, કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ 5 મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યું છે, યાદ છે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય, કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે કોઈ કાર્ય કરવા જાઓ છો તો આજનું સુકન કરીને જજો, જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી શકે. આજે આમ તો શુક્રવાર છે, એટલે ઘરેથી નીકળો છો તો ઘરેથી નીકળતા પહેલાં માને વંદન કરી લો. તે સિવાય મોટી બહેન હોય તો મોટી બહેન, માસી હોય તો માસીને વંદન કરીને નીકળો તો સારામાં સારી સફળતા મળશે. આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ, એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. લગ્ન ન થયા હોય તો બહેનને લઈ જઈ શકો છો, નાની મોટી બહેન ચાલશે, કોઈ પણ હોય. બહેન પણ ન હોય તો મિત્રની સાથે ફરવા જાઓ, મિત્રને સારું સારું ખવડાવો, લક્ષ્મીદેવી પ્રસન્ન થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ શુભ સમય છે. તો આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 12 થી આવતીકાલે મળશે કે 4:30 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે કોઈ પણ વસ્તુ તમારી ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ નહીં મળે. ધ્યાન રાખજો, કંઈ ચોરાઈ ન જાય, કંઈ ખોવાઈ ન જાય. ને આજે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ના કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો, ન કાર્યનો ધંધાનો વ્યાપાર ચાલુ કરશો. અનિવાર્ય સંજોગોમાં જ કરવું પડે એમ હોય ને તો આજનું સુકન કરીને જજો. બાકી આજે 14 અમાસ છે, કોઈ કાર્ય કરી શકાય નહીં. આજે ભગવાનની ઉપાસના આરાધના કરો, એનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. નવા વસ્ત્ર પણ ભૂલમાં ધારણ ન કરતા, નતર માનસિક ટેન્શન એટલું બધું વધી જશે ને કે જ્યોતિષને જ મળવા જવું પડે તમારે. માટે આજે કોઈ દિવસ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. આજે કરશો આજનો સંકલ્પ. મિત્રો, આવતીકાલે મેં અહીં યજ્ઞ રાખ્યો છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે. પાર્થિવ શિવલિંગ બનાવવાનો યજ્ઞ રાખ્યો છે. દરેક પધારજો. પાર્થિવ શિવલિંગ એટલે માટીના લિંગ બનાવી ભગવાનને વિસર્જન કરવામાં આવે છે. એનું મહત્વ એ છે કે શિવલિંગને તમે જ બનાવો છો, તમે જ પૂજા કરો છો અને વિસર્જન કરો છો, એટલે તમારા સિવાયનું કોઈ પૂજન કરી શકતું નથી. માટે એનું વિશેષ પ્રકારે ફળ પ્રાપ્ત થતું હોય છે. ચોક્કસ પધારો અને યજ્ઞનો લાભ લેજો. અને બધાને શ્રાવણ માસ ખૂબ સરસ રીતે નિવડ્યો છે અને બધાને ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશીયાયામ ભૃગુવાસન વિત્તાયામ અંતર્ગત અમાવસ્યામ ભૃગુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा
प्रत्यंतरदशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ,
પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજ મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.